નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કર્મયોગી એપ્લિકેશનમાં અધિકારીઓ કર્મચારીઓની નોંધણી ફરજિયાત કરતી સરકાર। મચ્છરનગર વિસ્તારમાં એક મકાનમાં પેટ્રોલ છાંટી આગ લગાડતા 2 શખ્સો। જામનગરમાં મેળાની મુદત વધાર્યા બાદ અચાનક મેળો બંધ કરાવાતા ભારે ચકચાર। સામાજિક સેવાકીય કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરતા ધારાસભ્ય રીવાબા જાડેજા। રૂપિયા 11 લાખની રોકડની ચોરીના કેસમાં આરોપીને ઝડપી લેતી જામનગર પોલીસ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। સચિવાલયના તમામ વિભાગ અને તાબા હેઠળની કચેરીમાં કાર્યરત કર્મચારી તથા અધિકારીઓ દ્વારા થતી કામગીરીની નોંધણી કર્મયોગી એપ્લિકેશનમાં કરવામાં આવે છે। માનવ સંસાધન વ્યવસ્થાપન પ્રણાલીના ભાગરૂપે કર્મયોગી એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે। આ એપ્લિકેશનનો ઉપયોગ તમામ કર્મચારી અધિકારીઓ કરે તે માટે વખત સૂચનાઓ પણ જાહેર કરવામાં આવી છે। ત્યારે જુલાઈના અંતમાં એપ્લિકેશનના યુઝર રજિસ્ટ્રેશન સંદર્ભે વધુ એક ઠરાવ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે, જેમાં કર્મયોગી એપમાં યુઝર રજિસ્ટ્રેશન નહીં હોય તેનો પગાર અટકાવવાનો નિર્ણય કર્યો છે। જામનગરમાં મચ્છરનગર વિસ્તારમાં એક મહિલાના ઘરમાં ઘૂસીને 2 શખ્સોએ પેટ્રોલનો ઉપયોગ કરીને આગ લગાડી હોવાનો બનાવ જાહેર થયો છે। પોલીસમાં એવું પણ જાહેર થયું છે કે આ આગમાં મહિલાના ઘરમાં રહેલી રૂપિયા 1.45ની રોકડ રકમ પણ બળી ગઈ છે। આ બનાવ મચ્છરનગર વિસ્તારમાં હાઉસિંગ બોર્ડના 23 નંબરના બ્લોકમાં રૂમ નંબર 270માં બન્યો હતો। આ મકાનમાં રહેતા મહિલાનું નામ જોશનાબેન રમેશભાઈ પાનસુરિયા છે। આ બનાવ અંગે આ મહિલાએ ગાંધીનગર વિસ્તારમાં રહેતા હિતરાજસિંહ વિક્રમસિંહ વાડા અને યશપાલસિંહ વાડા નામના 2 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જાહેર થયું છે કે જોશનાબેનના પુત્ર કિશન અને આરોપીઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મનદુખ હતું। તે દરમિયાન આ શખ્સો પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ લઈને આવ્યા હતા અને કિશનના માતા જોશનાબેન સાથે ઝઘડો કર્યા બાદ આરોપીઓએ આ પેટ્રોલ જોશનાબેનના ઘરમાં છાંટી દઈ દીવાસળી ચાપીને આગ લગાડી હતી અને ભાગી છૂટ્યા હતા। પોલીસે આ બંને શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તે દરમિયાન ફાયર શાખાની ટુકડીએ આ આગ બુઝાવી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું મેળો બંધ, રીવાબા જાડેજાનો જન્મદિવસ, એસપીની તથા બીજેપીની પત્રકાર પરિષદોનો રિપોર્ટ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। યામાહા 2 વ્હીલરનો સૌરાષ્ટ્રનો સૌથી મોટો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ। યામાહા કંપનીના બાઇક અને સ્કૂટરોના મોડેલોનો વિશાળ ડિસ્પ્લે। યામાહા સ્કૂટરોમાં લોકપ્રિય બનેલ ફેસિનો હાઇબ્રિડ અને રે ZR હાઇબ્રિડ 125 FI એન્જિનમાં, આ ઉપરાંત યુવા જનરેશનની ધડકન એરોક્સ મેક્સી સ્પોર્ટ સ્કૂટર 155cc લિક્વિડ કુલ એન્જિનમાં, યામાહા બાઇકમાં FZ અને FZX 150cc તેમજ R15 અને MT15 155cc સાથે કુલ એન્જિનમાં દરેક મોડેલોમાં ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ તેમજ આકર્ષક યુરોપિયન સ્ટાઇલમાં સ્કૂટર 80,948, બાઇક 1,70,239 એક્સ શોરૂમ કિંમતથી શરૂ। સિલેક્ટેડ મોડેલ ઉપર ₹5,000 સુધીનું કેશબેકની સ્કીમ ટૂંક સમય માટે જ। યામાહા કંપનીના નંબર 1 સ્કૂટર અને બાઇક ખરીદવા તેમજ ટેસ્ટ રાઇડ લેવા માટે આજે જ શોરૂમની મુલાકાત લો। શ્રીજી મોટર્સ યામાહા શોરૂમ, રાજકોટ હાઈવે, મારુતિ શોરૂમની સામે, હાપા, જામનગર।
નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પ્રદર્શન મેદાનમાં આ વર્ષે શરૂઆતમાં વરસાદને કારણે મેળાની મજામાં ભંગ પડ્યો હતો. ત્યારબાદ મહાનગરપાલિકાએ 11મી સપ્ટેમ્બર સુધી આ જન્માષ્ટમી મેળો લંબાવવાની જાહેરાત કરી હતી, પરંતુ આ દિવસો માટે રાઇડ્સના ધંધાર્થીઓ પાસે પરફોર્મન્સ લાયસન્સ ન હોવાને કારણે ગઈકાલે બુધવારે રાત્રે 8 વાગ્યા આસપાસ આ મેળો બંધ કરાવવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 3જી સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ પરફોર્મન્સ લાયસન્સની મુદ્દત પૂર્ણ થઈ ગઈ છે. દરમિયાન ગઈકાલે બુધવારે રાત્રે મેળો બંધ કરાવવાને કારણે પ્રદર્શન મેદાનમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી અને જાણકારીના અભાવે લોકોમાં અચરજ ફેલાયું હતું. આ સમયે પ્રદર્શન મેદાન નજીકના રસ્તાઓ ઉપર ટ્રાફિક જામ પણ જોવા મળ્યો હતો. દરમિયાન આજે ગુરુવારે બપોરે શહેર SDM પ્રશાંત પરમારે જણાવ્યું છે કે આજે બપોરે 4 વાગ્યા સુધીમાં આ પ્રકારના એક પણ અરજદારનું પરફોર્મન્સ લાયસન્સ રિન્યુ અથવા તો મુદ્દત વધારો કરી આપવામાં આવ્યો નથી. મુદ્દત વધારા માટે અરજદારો દ્વારા કેટલીક અરજીઓ મળેલી છે. પરફોર્મન્સ લાયસન્સની પ્રોસેસ ખૂબ જ અઘરી છે. પરફોર્મન્સ લાયસન્સ માટે હજુ વધુ સમય વાટ જોવી પડશે, જેનો મતલબ એમ થાય છે કે મેળો હાલમાં શરૂ થવાની કોઈ શક્યતા જોવા જ મળતી નથી. આજે 5મી સપ્ટેમ્બરે 78 જામનગર વિધાનસભા મત વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રીવાબા જાડેજાનો જન્મદિવસ હતો. આ જન્મદિવસની ઉજવણી સેવાકીય અને સામાજિક કાર્યક્રમોના માધ્યમથી ભવ્ય રીતે કરવામાં આવી હતી. આ તકે સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓ માટેની પ્રોત્સાહક કામગીરીઓ ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા જાહેર કરવામાં આવી હતી. રીવાબા જાડેજાના પ્રમુખ પદ હેઠળના માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જામનગરની જીજી હોસ્પિટલને ₹75 લાખની કિંમતની ICU ઓન વ્હીલ્સ નામની એમ્બ્યુલન્સની ભેટ આપવામાં આવી છે. આ ઉપરાંત સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત કન્યાઓ માટેની પ્રથમ હપ્તાની રકમ તેઓ દ્વારા ભરપાઈ કરવામાં આવી છે. આ સાથે જ 11 દીકરીઓ માટે કરિયાવરની ચીજ વસ્તુઓ આપવા માટે સ્થળ ઉપર ડિસ્પ્લે ગોઠવ્યો હતો, જેમાં ફ્રીજ, વોશિંગ મશીન, ડબલ બેડનો પલંગ સહિતની અનેક ઘરવખરીની ચીજો જોવા મળી હતી. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના 230 બૂથ પ્રમુખો માટેની વીમા કવચ યોજના વગેરેની તેઓના ટ્રસ્ટ હસ્તક જાહેરાત કરવામાં આવી હતી. રીવાબા જાડેજાના જન્મદિનની ઉજવણીના આ વિશાળ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, જામનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા તથા પાર્ટીના 3 મહામંત્રીઓ
પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ અને વિજયસિંહ જેઠવા સહિતના પક્ષના અગ્રણીઓ અને કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલીએ રીવાબાને પુષ્પગુચ્છ બુકે તેમજ તિરુપતિ બાલાજીનો પ્રસાદ આપી જન્મદિનની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ રીવાબા જાડેજાને હેપી બર્થડે કહી શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓએ ટ્રસ્ટના માધ્યમથી જે સામાજિક અને સેવાકીય પ્રોજેક્ટની જાહેરાત કરી તેને વધાવી લીધી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ સમગ્ર કાર્યક્રમના હેતુ અને ઉજવણી અંગેની આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનજી એટલે કે શિક્ષક દિવસ અને સાથે સાથે મારા જન્મદિવસના પ્રસંગે જુદા જુદા સામાજિક સેવાના કાર્યો અંતર્ગત લોકસેવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સૌપ્રથમ માતૃશક્તિ એટલે કે મારા માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ એસબીઆઈના સૌજન્યથી જીજી હોસ્પિટલને 75 લાખની કોસ્ટિંગનું આઈસી ઓન વ્હીલ એમ્બ્યુલન્સ છે એ જીજી હોસ્પિટલને આપવામાં આવેલી છે. એની સાથે સાથે 21 આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત 21 એવી બાળકીઓ છે કે જે 1 થી લઈને 5 વર્ષ સુધીની છે, એમને 11,000ના પ્રથમ માસિક હપ્તા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ્સ એમને ઓપન કરાવી દીધા છે કે આવનારા સમયમાં એ દીકરીઓ સક્ષમ બને, મજબૂત બને અને આગળ વધી શકે. આ ઉપરાંત 11 જેટલા દીકરીઓ છે કે જેમની આર્થિક પરિસ્થિતિ, જેમના પરિવારની આર્થિક પરિસ્થિતિ એટલી સદ્ધર નથી, તો એવા દીકરીઓને લગ્ન હેઠળ કરિયાવરનું આજે દાન કરવામાં આવેલું છે. આ ઉપરાંત સત્તા અને સંગઠન પેરેલલ જ્યારે ચાલતું હોય ત્યારે મારા જ સંગઠનના બૂથ પ્રમુખોને 230 જેટલા બૂથ પ્રમુખોને વીમા કવચ એટલે કે આદરણીય મુખ્યમંત્રીશ્રીની જે શ્રમિક અંત્યોદય વીમા સુરક્ષા કવચ યોજના છે એનું પણ આજે અમે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ મારા માધ્યમથી એમને કરાવી આપવામાં આવ્યું છે કે આ વીમા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ એમનું અવસાન થાય અથવા તો એમને વિકલાંગતા આવે તો રાજ્ય સરકારના માધ્યમથી 10 લાખ જેટલી સુવિધા રકમની જે ફાળવણી છે એમને એમના પરિવારજનોને કરવામાં આવતી હોય છે. તો એની આજે તમામ બૂથ પ્રમુખોને આ વીમા અંતર્ગત અમે આવરી લીધા છે. આ ઉપરાંત સ્પોર્ટ્સની વાત કરું તો 11 જેટલા દીકરા દીકરીઓ કે જેઓ અંડર 14માં અત્યારે રમી રહ્યા છે તેવા દીકરા દીકરીઓને ક્રિકેટની કીટનું પણ આજે અર્પણ કરવામાં આવેલી છે. આ ઉપરાંત વિદ્યાભારતી એક સંસ્થા જે જામનગરમાં કાર્યરત છે કે જેઓ સ્લમ વિસ્તારમાં જે બાળકો રહી રહ્યા છે જેમને શિક્ષણથી એમને વંચિત ના રહી જાય એ માટે કામ કરતી આ સંસ્થા છે, એવા 150 જેટલા બાળકોને આ તકે મેં દત્તક લીધા છે કે એમનું શિક્ષણ કાર્ય છે એ સંપૂર્ણ શિક્ષણ કાર્યની જવાબદારી એ હું પોતે ઉપાડવાની છું. થેલેસેમિયા મેજર એક ખૂબ દુર્લભ રોગ છે, એવા 100 બાળકોને મહિલા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ₹5 લાખનું ડોનેશન આપી અને એમને પણ મેં દત્તક લીધા છે. આ ઉપરાંત મારા વિસ્તારમાં અદ્યતન લાઇબ્રેરી કમ રીડિંગ રૂમ, સરકારી સ્કૂલમાં આધુનિક કમ્પ્યુટર લેબ, આ ઉપરાંત 2 આંગણવાડીનું રિનોવેશન તેમજ વોર્ડ નંબર 6ની મારી જ વિધાનસભાની સ્માર્ટ સ્કૂલ, સરકારના સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ અંતર્ગત શાળાનું આજે લોકાર્પણ પણ છે. તો આવા વિવિધ 11 થી 12 જેટલા જુદા જુદા સામાજિક ક્ષેત્રો અંતર્ગત આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે. પણ આ કાર્યક્રમ ખરા અર્થમાં યથાર્થ રીતે ત્યારે જ સાર્થક બને છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ, સંગઠનની પૂરી ટીમ અને મારા વિસ્તારના કોર્પોરેટર સંગઠનની ચૂંટાયેલા પ્રતિનિધિની પૂરી પાંખ જ્યારે સાથે હોય, તેમજ જામનગરની જનતાના ભરપૂર આશીર્વાદ સાથે હું જ્યારે મજબૂત રીતે લોકસેવા અને જનસેવામાં આગળ વધી રહી હોય તો એમના આશીર્વાદ વગર આ કાર્ય કદાચ આજે એટલું શક્ય અને સક્સેસફુલ ના રહ્યું હોત. જામનગરના આરાધના સોસાયટી વિસ્તારમાં પેટ્રોલ પંપના ધંધાર્થી રમેશભાઈ કુંડલિયાના મકાનમાં થોડા દિવસ અગાઉ ₹11 લાખની રોકડની ચોરી થઈ હતી. આ ચોરીની ફરિયાદ બાદ જામનગર એલસીબીએ એક આરોપીને ઝડપી લીધો હોવાની જાહેરાત થઈ છે. આજે ગુરુવારે બપોરે એસપી પ્રેમસુખ ડેલુએ પત્રકાર પરિષદમાં પત્રકારો સમક્ષ આ સંપૂર્ણ વિગતો જાહેર કરી હતી અને મુદ્દામાલ કબજે લીધાની પણ જાહેરાત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ₹11 લાખ જેવી રકમની ચોરીની આ ઘટનાની તપાસ સીટીબી ડિવિઝનના પીઆઈ પ્રેમલ ઝા અને એલસીબી પીઆઈ વીએમ લગારિયાની ટીમ દ્વારા કરવામાં આવી હતી. તે દરમિયાન બનાવના સ્થળની આસપાસના વિવિધ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ ચકાસવામાં આવ્યા હતા. આ તપાસ ટીમોએ 36 વર્ષના લખમણ માંડળ અસવાર નામના શખ્સની ધરપકડ કરી છે અને આ શખ્સ પાસેથી ચોરીમાં જાહેર થયેલી ₹11 લાખની રોકડ મળી આવી છે. અત્રે પણ ઉલ્લેખનીય છે કે લખમણ નામનો આ શખ્સ 3 વર્ષ પહેલા ફરિયાદી રમેશભાઈ કુંડલિયાના અન્ય એક નવા બની રહેલા મકાનમાં મજૂરી કામે આવતો હતો અને છેલ્લા 3 વર્ષથી આ શખ્સ કુંડલિયા પરિવાર સાથે ધરોબો ધરાવતો હતો એવું પણ જાહેર થયું છે. એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું છે કે 2021માં સીટીસી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ શખ્સ વિરુદ્ધ ચોરીના 2 જુદા જુદા ગુના નોંધાયા હતા.
તાજેતરમાં આ શખ્સે રમેશભાઈ કુંડલિયાના મકાનમાં મકાનની ચાવીથી જ પ્રવેશ કર્યાની કબૂલાત આપી છે. ચોરી કરવાની આદત ધરાવતો આ શખ્સ રમેશભાઈના મકાન અને તેના પરિવારની ગતિવિધિઓનો જાણકાર હતો એવું પણ પત્રકાર પરિષદમાં જાહેર કરવામાં આવ્યું છે. આ પત્રકાર પરિષદમાં ચોરીના ગુનાને બહાર લાવવા માટે જહેમત ઉઠાવનાર એલસીબીની સમગ્ર ટીમ તેમજ એલસીબી પીઆઈ લગારિયા હાજર રહ્યા હતા. આ પત્રકાર પરિષદના અંતે એસપી પ્રેમસુખ ડેલુએ આ ગુના સંબંધે તેમજ ડિટેક્શન સંબંધે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મોટી ચોરીનો બનાવ બન્યો છે અને જે ફરિયાદી શ્રી જે છે એ રમેશભાઈ ભગવાનજીભાઈ કુંડલિયા અને આનો જે મેન બિઝનેસ છે એ શિવમ પેટ્રોલ પંપ છે અને પેટ્રોલ પંપને કારણે એ પોતાના ઘરે જે પેટ્રોલ પંપ ઉપર જે નગદીના જે પૈસા આવે છે એ પોતાના ઘરે લઈને આવે તો જે અને ઘરે 11 લાખ રૂપિયાની ચોરીનો એક બનાવ બન્યો છે. તો આ બનાવ પછી જ્યારે અમને ખબર પડી તો અમારી જે લોકલ જે ક્રાઇમ બ્રાન્ચ છે એલસીબી તો એલસીબી પીઆઈ જે લગારિયા અને આને સાથે જે પીએસઆઈ મોરી અને બીજા જે એલસીબીના કર્મચારીઓ છે એ સાથે મળીને અને બધા આ જે વસ્તુ છે આ ઉપર તપાસ શરૂ કરી. તો તપાસ શરૂ કર્યા પછી આનો જે અમે જે આગળ ટેકનિકલ રીતે જે તપાસથી ને બધા અમે એવિડન્સ મળ્યા આ પછી અમે લોકો જે આગળ વધવાથી જે મુખ્ય ચોરી કરતા છે એ અત્યારે પકડાઈ ગયેલ છે અને જે આખો મુદ્દામાલ છે આ પણ પોલીસ લગભગ 11 લાખ રૂપિયાના આસપાસ પોલીસ રિકવર પણ કરી લીધા છે. અને આનો જે મુખ્ય આરોપી છે એ લખમણભાઈ માડણભાઈ અસવાર, આની ઉંમર લગભગ 36 વર્ષના આસપાસ છે અને જામ ખંભાળિયાના નિવાસી છે. એ જે લખમણભાઈ માંડણભાઈ જે અસવાર છે એ આના ઘરે પહેલાં એ જે નોકરને રૂપમાં કામ કરતા હતા અને આને બધી વસ્તુની ખબર હતી કે કઈ રીતે આને ઘરે પૈસા આવે છે અને ક્યાં પૈસા રાખે છે. આની જે ગુનો કરવાની જે મોડસ ઓપરેન્ડી હતી આ એવી રીતે હતી કે અત્યારે આ ઘરના નોકરના રૂપમાં કામ છોડી દીધો પણ આને સંપર્કમાં હતા અને આને વિશ્વાસમાં હતા. તો ક્યારેય કોઈ સેટરડે સન્ડે હોય તો આને એવું ખબર પડે કે એ લોકો બહાર જવાના છે તો એ આને ઘરે આવતા હતા અને ઘરે આવીને આ લોકોથી મળતા અને પછી નીકળી જતા. પણ આને ખબર હતી કે કઈ જગ્યાએ લોકો પૈસા મૂકે છે, કઈ જગ્યાએ બધી જે ચાબી કી આની જે મૂકેલી રાખેલી હોય છે અને કઈ ખિડકીથી આપણે અંદર ઘૂસી શકીએ. તો આ રીતે જે ઘરની જે એક સ્લાઇડિંગ ડોર હતો આ ડોરથી એ ઘરના અંદર ઘૂસતા હતા અને ઘરના અંદર ઘૂસીને અને જે બધી કી ચાબી એને ખબર હતી તો એ જે કબાટ હતા આ કબાટમાંથી 11 લાખ રૂપિયાએ ચોરી કરી લીધા. અને પોલીસની દ્વારા કડકાઈથી પૂછપરછથી અને વૈજ્ઞાનિક રીતે ઇન્વેસ્ટિગેશનથી અમને લગભગ 11 લાખ રૂપિયાની રિકવરી પણ થઈ ગઈ છે. અને એ જે ચોર છે આના ઉપર જૂના પણ 2 ચોરીના ગુના દાખલ થયેલા છે. એ બંને જે ગુના છે એ જામનગર સિટી સી ડિવિઝનના ગુના છે. આ એ પણ ચોરીના ગુના છે જો આઈપીસીના આ સમયના 454, 380ના 2 ગુના છે અને એ જૂના ચોરી કરવાની ટેવ ધરાવે છે. વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી હોવાનું બહુમાન ધરાવતી ભારતીય જનતા પાર્ટીએ નવા સભ્યોને પક્ષમાં જોડવા માટે સદસ્યતા અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાનની સફળતા માટે જામનગરમાં જનતા ફાટક રોડ પર આવેલા પાર્ટીના જિલ્લા કાર્યાલય અટલ ભવન ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પાર્ટીના મહાનુભાવોએ સદસ્યતા અભિયાન અંગેની કેટલીક વિગતો આપી હતી. આ તકે સાંસદ પૂનમબેન માડમ, પાર્ટીના જિલ્લા અને શહેરના પ્રમુખો રમેશભાઈ મુંગરા અને વિમલભાઈ કગથરા, જિલ્લા પ્રભારી ભાનુભાઈ મહેતા, શહેર પ્રભારી પલ્લવીબેન ઠાકર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા અને રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા ઉપરાંત પક્ષના અન્ય અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પાર્ટી દ્વારા નવા પ્રાથમિક સભ્યોની નિમણૂક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પાર્ટી દ્વારા સક્રિય સભ્યોને પણ સદસ્યતા અભિયાન હેઠળ નવા ઓળખ કાર્ડ ઇસ્યુ કરવામાં આવી રહ્યા છે. સાંસદ પૂનમબેન માડમના માર્ગદર્શન હેઠળ જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લામાં પણ આ અભિયાનને આગળ વધારવામાં આવી રહ્યું છે. સાંસદે આ તકે સદસ્યતા અભિયાન અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આપ સૌ જાણો છો ભારતીય જનતા પાર્ટીમાં જે સદસ્યો હોય છે, જે એક્ઝિસ્ટિંગ સદસ્યો પણ હોય છે, એનું પણ નિયમિત રૂપે સદસ્યતા પોતાની રિન્યૂ કરવાની પણ એક પ્રક્રિયા છે. અને સાથે સાથે પાર્ટી પરિવારમાં નવા સદસ્યોનો ઉમેરો થાય એ પ્રકારની આખી વ્યવસ્થા જે છે એ અંતર્ગત દર 6 વર્ષે આ સદસ્યતા અભિયાનનું આયોજન કરવામાં આવે છે. અને આપણે સૌ જાણીએ છીએ
કે આપણા દેશમાં અને આખા વિશ્વ માટે કોઈ રાજકીય આવું સંગઠન હશે અથવા કોઈ આવું સંગઠન હશે તો મને લાગે છે કે આખા વિશ્વ માટે ભારતીય જનતા પાર્ટી એકમાત્ર એવું સંગઠન છે જે આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે, એટલે કે વધુને વધુ સદસ્યો, પરિવારના સદસ્યોનો ઉમેરો કરી અને વિશ્વની સૌથી મોટી પાર્ટી આજે ભારતીય જનતા પાર્ટી બની છે. એટલે જામનગર અને દ્વારકા જિલ્લા અને જામનગર સંસદીય ક્ષેત્રમાં આજે આ સદસ્યતા અભિયાનની શુભ શરૂઆત અમારા બંને અધ્યક્ષ અને દ્વારકા જિલ્લાના પણ અધ્યક્ષની ઉપસ્થિતિમાં દ્વારકા જિલ્લાનું આખું આયોજન અલગથી કરવામાં આવ્યું છે. પણ હું એટલે ઉમેરું છું કે આખી લોકસભાની વાત થઈ જાય. સદસ્યતા અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવે છે. હું આપ સૌના માધ્યમથી પણ જામનગરમાં ભારતીય જનતા પાર્ટીનો ખૂબ મોટો પરિવાર છે અને આપ સૌ જાણો છો એક મજબૂત પરિવાર છે, સતત લોકો વચ્ચે રહેતો પરિવાર છે. ભારતીય જનતા પાર્ટી એકમાત્ર પાર્ટી કદાચ એવી છે જેને જે વિચારો લઈ, જે પ્રેરણા લઈ અને પાર્ટીનું ગઠન કર્યું હતું એ જ વિચારોને મજબૂતીથી આગળ વધારવાનું કાર્ય આજે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ, એ માનનીય પ્રધાનમંત્રી શ્રી હોય, એ મુખ્યમંત્રી સ્તરે પ્રતિનિધિત્વ કોઈ કરતું હોય અથવા પ્રાથમિક બૂથ કક્ષાનો પણ, પેજ કમિટી કક્ષાનો પણ કોઈ કાર્યકર્તા હોય, એ પોતાના આ જ સંકલ્પને, પાર્ટીના આ જ વિચારધારાને મજબૂતીથી અંત્યોદય સુધી પહોંચવાનું, એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ કરવાના વિચારને મજબૂતીથી આગળ વધારી રહ્યા છે. ત્યારે હું આપ સૌના માધ્યમથી જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને આપણો આ પરિવાર વધુ મજબૂત થાય, એમાં નવા વિચારોનું સિંચન થાય, નવી ઉર્જાનું સિંચન થાય, એ પ્રકારે વધુને વધુ સદસ્યો જામનગર સંસદીય ક્ષેત્રમાંથી પણ આ પરિવારમાં જોડાય અને આપણે આખી મજબૂત રાષ્ટ્ર નિર્માણની આપણી આ ગાથા છે, આખી આ યાત્રા છે, એ યાત્રામાં મજબૂતીથી આપણા સમગ્ર ક્ષેત્રને જોડી એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી એવું હું આપના માધ્યમથી સર્વે નાગરિકોને અપીલ અને આહ્વાન કરું છું કે વધુને વધુ યુવાનો, એ દીકરીઓ હોય, એ દીકરાઓ હોય, પુરુષો હોય, બધા જ એજ ગ્રુપમાં વધુને વધુ નાગરિકો આ સદસ્યતા અભિયાનમાં જોડાય. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ગણેશજીની પીઓપી પ્રતિમા અને ડિમોલિશન સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રજવાડું હોટેલની સામે સિવિલ એરપોર્ટની બાજુમાં ખંભાળિયા હાઈવે જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ બી ફાર્મ, ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક બીએસસી 4 વર્ષનું નર્સિંગ પ્રોગ્રામ, પીબી બીએસસી 2 વર્ષ, જીએનએમ 3 વર્ષ, એએનએમ 2 વર્ષ, બીએડ ના તમામ વિષયો વિકલ્પો સાથે, એમબીએ માં માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને આઈટી, બી ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવડ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ એસવીઈટી કોલેજમાં એડમિશન ઓપન. બીએસસી, એલએલબી, એમકોમ, બીબીએ, બીસીએ, બીકોમ, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो रूबरू संपर्क વધુ વિગત માટે ચોક્કસ કરો. એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ એસવીઈટી કોમર્સ એન્ડ બીબીએ કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366. જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 98 251 86 975. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. મહારાષ્ટ્રની માફક ગુજરાતમાં પણ ગણેશોત્સવ ધૂમધામથી મનાવવામાં આવે છે. આ મહોત્સવને લઈને કેટલાક પ્રતિબંધ મૂકવામાં આવે છે, પરંતુ પ્રતિબંધો કાગળ પર હોય તેવું દર વર્ષે જણાય છે. આ વર્ષે પણ જામનગરમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી છે. એક તરફ કોર્પોરેશન પીઓપીની ગણેશ પ્રતિમા પર પ્રતિબંધ જાહેર કરે છે, બીજી બાજુ શહેરમાં વેચાણ થતી ગણેશની પ્રતિમાઓ પૈકી 90% પ્રતિમાઓ પીઓપીની હોય છે. એટલે કે પ્રતિબંધ માત્ર કાગળ પર રહે છે અને પ્રતિબંધ છતાં બધું જેમનું તેમ ચાલતું રહે છે. આ વર્ષે પણ શહેરમાં સાધના કોલોની રોડ, રણજીત સાગર રોડ, ખોડિયાર કોલોની રોડ, ગુલાબનગર રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં ભગવાન ગણેશની પીઓપીની પ્રતિમાઓનું વેચાણ ચાલી રહ્યું છે. સાર્વજનિક ગણેશ પંડાલોમાં પીઓપીની પ્રતિમાનું સ્થાપન થઈ જાય ત્યારબાદ કોર્પોરેશનને પ્રતિબંધની વાત યાદ આવે.
માટીના મૂર્તિના વેચાણ પર મહાનગરપાલિકા વધારે ભાર મૂકે છે અને પીઓપીની મૂર્તિનું વેચાણ થતું હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી અખબારી યાદી જાહેર કરવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર થયેલ પ્રેસ નોટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે મૂર્તિઓ બનાવવા માટે પાણીમાં સંપૂર્ણ રીતે ઓગળી જાય તેવી વિવિધ પ્રકારની પરંપરાગત માટી ગારાનો ઉપયોગ કરવાનો રહેશે તેમજ મૂર્તિઓના કલરકામમાં ઝેરી રસાયણયુક્ત ટોક્સિક ન હોય અને વાતાવરણને પ્રદૂષિત ન કરે તેમજ પાણી અને જમીનને નુકસાન કરતા ન હોય તેવા કલરનો જ ઉપયોગ કરવાનો રહેશે. મૂર્તિઓ બનાવવા માટે પીઓપી, પ્લાસ્ટિક કે થર્મોકોલનું મટીરિયલ વાપરવું નહીં. આ મૂર્તિઓના કલરકામમાં નોન બાયોડિગ્રેડેબલ કેમિકલ ડાયનો ઉપયોગ કરવો નહીં. કસૂર કિસ્સાઓમાં આવી મૂર્તિઓ મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરી નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે જેની સ્પષ્ટ નોંધ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. પરંતુ દુઃખની વાત એ છે કે આ પ્રેસ નોટ જાહેર કરીને મહાનગરપાલિકાએ આ બાબતમાં કશું કરવાનું ન હોય તે રીતે બધું ભૂલી ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. આ પ્રતિબંધનો અમલ કરવા માટે પીઓપી મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓ ઉપર કોઈ કડક કાર્યવાહી થતી નથી. કડક કાર્યવાહી થતી નથી તેમાં પણ મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓ સ્વાર્થ હોવાનું કહેવામાં આવે છે. મહાનગરપાલિકાના જવાબદાર કર્મચારીઓના ઈરાદાપૂર્વક પીઓપીની મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. જાણકાર લોકોનું કહેવું છે કે કર્મચારીઓ આંખ આડા કાન કરે તે માટે પીઓપીની મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓએ આ રીતના કર્મચારીઓ સાથે નાનો મોટો વ્યવહાર કરવો પડે છે. ખરેખર જામનગર મહાનગરપાલિકાના કમિશનરે ગણેશજીની મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓની જગ્યા ઉપર જઈ ચેક કરવું જોઈએ કે આ મૂર્તિઓમાં પીઓપીની મૂર્તિઓ કેટલી છે અને માટીની મૂર્તિઓ કેટલી છે. પરંતુ દુઃખની વાત એ છે કે મહાનગરપાલિકાના કમિશનર પણ આ પ્રકારના ભ્રષ્ટાચારી કર્મચારીઓના વિશ્વાસે જે કહે છે તે માની લે છે. આ રીતના ભ્રષ્ટાચારી કર્મચારીઓ કમિશનરે પણ ખોટું રિપોર્ટિંગ કરી ગેરમાર્ગે દોરે છે. આજની તારીખે ગણપતિની મૂર્તિનું વેચાણ કરતા વેપારીઓની જગ્યાઓ ઉપર ચેકિંગ કરવામાં આવે તો 2 થી 3 વેપારીઓને બાદ કરતા તમામ વેપારીઓ પાસેથી પીઓપીની 80 થી 90% મૂર્તિઓ જોવા મળશે. આ અહેવાલ તૈયાર કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમે ગણપતિ મૂર્તિનું વેચાણ કરતી જગ્યાઓ ઉપર ચેકિંગ કર્યું છે. ત્યારબાદ આ અહેવાલને જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવે છે. કોર્પોરેશને પીઓપીની ગણપતિની મૂર્તિના વેચાણને અટકાવવા માટે પ્રયાસ કરવો જોઈએ એવી લાગણી પર્યાવરણ પ્રેમી નાગરિકોમાં જોવા મળી રહી છે. જામનગર મહાનગરપાલિકાએ છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સાધના કોલોનીમાં તથા 1404 અંધાશ્રમ આવાસ વિસ્તારમાં કેટલાક જર્જરિત મકાનો તોડી પાડ્યા છે. આ ઉપરાંત કેટલાક જર્જરિત મકાનોના રહેવાસીઓને મકાનો ખાલી કરવા નોટિસો પણ આપવામાં આવી હતી. તે દરમિયાન કેટલાક રહેવાસીઓએ અગાઉ મકાનો ખાલી કર્યા ન હતા. તાજેતરમાં અંધાશ્રમ આવાસ ખાતે કેટલાક રહેવાસીઓએ આ પ્રકારના જર્જરિત ફ્લેટ ખાલી કર્યા બાદ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાએ આ જર્જરિત મકાનોનું ડિમોલિશન કર્યું છે. જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં આગામી 7 સપ્ટેમ્બર અને શનિવારથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થનાર છે. જે અનુસંધાને શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન ગણેશજીની પ્રતિમાના સ્થાપન માટે વરસાદની સિઝનને ધ્યાનમાં રાખીને વિશાળ, મજબૂત અને આકર્ષક ડોમ બનાવવામાં આવી રહ્યા છે. જામનગર શહેરના ચાંદી બજાર વિસ્તાર અને તળાવની પાડ વિસ્તાર ઉપરાંત સેતાવાડ, દિગ્વિજય પ્લોટ, કડિયાવાડ, પટેલ પાર્ક, રણજીત રોડ, ગુલાબનગર, પંચવટી, પટેલ કોલોની અને નવાગામ ઘેડ સહિતના વિવિધ વિસ્તારોમાં ગણેશજીની સ્થાપના માટેની તૈયારીઓ ચાલી રહી છે. પત્તા સાથે જોડાયેલી ગેમ રમવાના શોખીનો માટે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસમાં પોતાનો ચુકાદો આપતા કહ્યું છે કે પોકર અને રમી જેવી પત્તાની રમતો જુગાર નથી પરંતુ માનસિક કૌશલ્યની રમત છે. આને રમવાથી ન તો કોઈ નુકસાન થાય છે અને ન તો તે પ્રતિબંધિત રમતોની શ્રેણીમાં આવે છે. કોર્ટના નિર્ણય મુજબ આ ગેમ્સ રમવી અને આ ગેમ્સના યુનિટનું સંચાલન કરવું ગુનાની શ્રેણીમાં આવતું નથી. આ નિર્ણયના આધારે કોર્ટે સુનાવણી બાદ આગ્રાની એક ગેમિંગ કંપનીની અરજીનો નિકાલ કર્યો છે. હાઈકોર્ટે આગ્રાના ડીસીપી સિટીને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્દેશો અનુસાર 6 સપ્તાહની અંદર નવા આદેશો પસાર કરવા જણાવ્યું છે. કેસ અનુસાર અરજદાર ડીએમ ગેમિંગ પ્રાઇવેટ લિમિટેડ આગ્રા પોલીસ પાસે પોકર અને રમી ગેમ્સના યુનિટને ચલાવવાની પરવાનગી માંગી હતી. પોલીસે આ રમતોને જુગાર ગણીને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આનાથી શાંતિ અને સૌહાર્દ માટે ખતરો ઊભો થઈ શકે છે. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હવે રાજકારણમાં ડેબ્યુ કરવા તૈયાર છે.
તેણે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ મેળવી લીધું છે. જામનગરથી ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ આ અંગે સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે રવિન્દ્ર જાડેજાએ ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે. નોંધનીય છે કે રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં T20 વર્લ્ડ કપ 2024 બાદ ઇન્ટરનેશનલ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સાથે અનેક વખત ચૂંટણી પ્રચારમાં પણ જોડાયેલા છે. જામનગરના લોકોએ ચૂંટણીઓ દરમિયાન રીવાબા સાથે ભાજપ માટે રવિન્દ્ર જાડેજાને પ્રચાર કરતા નિહાળેલ છે. સિક્કિમમાં એક મોટો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. વાત એમ હતી કે સેનાનું વાહન પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં જઈ રહ્યું હતું. તે દરમિયાન ખીણમાં ખાબક્યું. વાહનમાં સવાર 4 જવાનોએ જીવ ગુમાવ્યો છે. આ અંગે માહિતી મળતા જ સેનાના અધિકારીઓ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ઘટનાને પગલે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. કયા કારણોસર સેનાનું વાહન ખીણમાં પડ્યું તે જાણી શકાયું નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારતીય સેનાના 4 જવાનો ગુરુવારે પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સિલ્ટ માર્ગથી જુલુક જઈ રહ્યા હતા. તે જ સમયે રેંગક્રોંગલી સ્ટેટ હાઈવે પર દલોપચંદ દારા પાસે સેનાનું એક વાહન લગભગ 700 થી 800 ફૂટ સુધી ખીણમાં પડ્યું હતું. આ દુર્ઘટનામાં જેસીઓ સહિત 4 જવાનોના મોત થયા છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય રાઠોડને પંચકોશી B ડિવિઝનમાં
પીઆઈ જેવી ચૌધરીને એરપોર્ટ સિક્યોરિટીમાં, પીઆઈ એનબી ડાભીને કાલાવડ ગ્રામ્યમાં મૂકવામાં આવ્યા છે. મેઘપર પોલીસ સ્ટેશનમાં પીઆઈ પીટી જયસ્વાલને, જામજોધપુરમાં પીઆઈ એએસ રબારીને તથા જામનગરના સીટીસી ડિવિઝનમાં જે ચાવડાને મૂકવામાં આવ્યા છે. જામનગરના સાયબર ક્રાઇમ પીઆઈ તરીકે આઈએ ધાસુરા અને પંચકોશી ડિવિઝનના પીઆઈ તરીકે એમએન શેખને નિમણૂક આપવામાં આવી છે. જામનગરમાં ઘણા બધા વિસ્તારોમાં નગર બસ સેવા ઉપલબ્ધ નથી, આથી વિવિધ વિસ્તારોમાં બસ સેવા પૂરી પાડવા રજૂઆત થઈ છે. જામનગરમાં અંધાશ્રમ નજીક વિષ્ણુબા લખુબા ચુડાસમા સહિતની 6 મહિલાઓ જુગાર રમતા ઝડપાઈ ગઈ છે. સામાન્ય રીતે કચ્છમાં જોવા મળતું કાળું તેતર નામનું પક્ષી જામનગરમાં પ્રથમ વખત જોવા મળ્યું છે. જામનગર નજીકના જામવંથલીમાં ગૌચરના દબાણ મામલે મહિલા સરપંચ દ્વારા આખરી નોટિસ આપવામાં આવી છે. ગુજરાત કિસાન કોંગ્રેસે માંગણી કરી છે કે દ્વારકા જિલ્લા સહિત રાજ્યમાં જ્યાં પણ 140% કરતાં વધુ વરસાદ પડ્યો હોય ત્યાં સરકારે લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ. જામનગરના અનિલ ચમનભાઈ ગોહિલને ચેક પરતના કેસમાં 1 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના ઇકબાલ અબ્દુલ અઝીઝ સમાને ચેક પરતના કેસમાં 2 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. 61 વર્ષના પરેશભાઈ મનહરલાલ વારિયા તે સાધનાબેન, ભારતીબેન, ઈલાબેન તથા કમલેશભાઈના મોટા ભાઈનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ દિનેશભાઈ કટારમલના પત્ની ચંપાબેનનું અવસાન થયું છે. અરવિંદગીરી પ્રેમગીરી ગોસ્વામીના પત્ની ઉષાબેન તે અલ્પેશગીરી, કલ્પનાબેન, ભાવનાબેન તથા આશાબેનના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કર્મયોગી એપ્લિકેશનમાં અધિકારીઓ કર્મચારીઓની નોંધણી ફરજિયાત કરતી સરકાર. મચ્છરનગર વિસ્તારમાં એક મકાનમાં પેટ્રોલ છાંટી આગ લગાડતા 2 શખ્સો. જામનગરમાં મેળાની મુદત વધાર્યા બાદ અચાનક મેળો બંધ કરાવાતા ભારે ચકચાર. સામાજિક સેવાકીય કાર્યો સાથે જન્મદિવસની ઉજવણી કરતા ધારાસભ્ય રીવાબા જાડેજા. ₹11 લાખની રોકડની ચોરીના કેસમાં આરોપીને ઝડપી લેતી જામનગર પોલીસ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.